રેડી? ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા અઠવાડિયાના છેલ્લા પીરિયડની અંદર આપણે સહાયકારી યોજના અને ખાલસા નીતિની વિશેષતાઓ વિશે આપણે સ્વાની અંદર પ્રશ્ન જવાબ લખવાના હતા, એના વિશેની નોંધ લખવાની હતી. આપણે સહાયકારી યોજનાની વિશેષતાઓ વિશે શરૂઆત તો કરી દીધી હતી, એક બે મુદ્દા લખાવી પણ દીધા હતા, પણ જે લખાવ્યા હતા એને હું ફરીથી અત્યારે રિપીટ કરું છું અને જ્યાંથી લખવાનું છે ત્યાંથી આગળ વધવાનું છે. એટલે ધ્યાન રાખજો આપણે કેટલું ગયા પીરિયડમાં કર્યું હતું અને ક્યાંથી શરૂ કરવાનું છે. જો સહાયકારી યોજનાની વિશેષતાઓ, એમાં પહેલો મુદ્દો, ભારતમાં ફ્રેન્ચોને શક્તિશાળી બનતા અટકાવવા અને ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવવા લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના બનાવી હતી. ત્યાર પછીનો બીજો મુદ્દો, આ યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવનારી હતી. એના પછીનો મુદ્દો, આ યોજના સ્વીકારનાર રાજાએ પોતાના રાજ્યમાં અંગ્રેજોનું લશ્કર રાખવું પડતું અને તેનું ખર્ચ ભોગવવું પડતું, અથવા ખર્ચ પેટે પોતાનો અમુક પ્રદેશ કંપનીને આપવો પડતો. અહીં સુધી આપણે લખ્યું હતું ગયા પીરિયડની અંદર. હવે જો આ ત્રીજો મુદ્દો એવો છે, પહેલાં હું એ ફરીથી રિપીટ કરું છું અને એના વિશે થોડુંક સમજાવું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. જો આ યોજના સ્વીકારનાર રાજાએ પોતાના રાજ્યમાં અંગ્રેજોનું લશ્કર રાખવું પડતું અને તેનું ખર્ચ ભોગવવું પડતું, અથવા ખર્ચ પેટે પોતાનો અમુક પ્રદેશ કંપનીને આપવો પડતો. હવે જો આ વેલેસ્લીની સહાયકારી યોજના હતી ને, એનું ટાઇટલ એવું છે સહાયકારી યોજના. સહાયકારી એટલે એકબીજાને મદદ કરવી, બીજાને મદદ કરવી. જો ખરેખર જો આ મદદ કરનારી યોજના હોત તો એમાં શરતો ન હોવી જોઈએ. મદદ કરવી હોય ને એમાં કોઈ શરત ન હોવી જોઈએ, પણ અંગ્રેજોએ આ વેલેસ્લીએ શરતો રાખી હતી. એને એમ કીધું હતું કે આ યોજના હેઠળ અંગ્રેજ લશ્કર રાખવું પડે. અંગ્રેજ લશ્કર જે રાજા રાખે તો એ લશ્કરને નિભાવવું પડે. તો આ યોજનાના અમલ દરમિયાન અંગ્રેજોએ જે તે રજવાડાઓની અંદર પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. તમે લશ્કર રાખો એટલે લશ્કરને ખાવા પીવાનો ખર્ચ આપણે રાખવો પડે, કારણ કે આપણે લશ્કર રાખ્યું છે, એટલે એને રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા આ યોજના દરમિયાન પોતાની નિશ્ચિત કરી લીધી. જો પાછી પાછળ એમાંથી શું આવે છે કે જો તમે એનો ખર્ચ ના આપો તો ખર્ચ પેટે અમુક પ્રદેશ કંપનીને આપવાનો, કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ધારો કે તમે એનું ખર્ચ નથી ભોગવતા, તો તમારી પાસે કોઈ એવો પ્રદેશ હોય કે તમને એમાં આવક થતી હોય તો એ આવક છે એ તમારે અંગ્રેજોને આપવાની, કંપની સરકારને આપવાની, કે જેના દરમિયાન એને જે કાંઈ એને આવક થાય એમાંથી એનું ખર્ચ એ નિભાવે. પણ એ જેને લશ્કર રાખ્યું હોય ને એ રાજાએ આ રીતની કાર્યવાહી કરવાની. હવે પછીનો આગળ મુદ્દો આવે છે, એ લખો તમે. આ યોજનાના અમલ માટે દરેક રાજાએ પોતાના રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો. જો લશ્કરના એમ કે નિભાવવા માટે, રાખવા માટે, લશ્કરને કાંઈ પણ કાર્યવાહી સોંપવા માટે એનો અંગ્રેજ પ્રતિનિધિ, આપણો પ્રતિનિધિ ને એનો પ્રતિનિધિ. પણ આપણો પ્રતિનિધિ હોય ને તો આપણે કહીએ ને એ રીતે અંગ્રેજ લશ્કર કાર્યવાહી ન કરે, અને એનો પ્રતિનિધિ હોય ને તો એના ઓર્ડર નીચે કામગીરી કરે. એનો પ્રતિનિધિ કહે તો હા, ના કહે તો ના. લડવાની વાત આવે, પછી જો લડવાની કે યુદ્ધની વાત આવે ને તો આ સહાયકારી યોજના હેઠળ એક યોજના એવી હતી કે કોઈ રાજાએ બીજા રાજા સાથે કદાચ યુદ્ધ કરવાનું હોય તો યુદ્ધ માટે આ લશ્કર તમે જે રાખ્યું ને, તમને એમ થાય કે લશ્કર આપણને મદદ કરશે, આપણે આ લશ્કર એનું રાખીએ છીએ, આપણે એને નિભાવીએ છીએ, પણ યુદ્ધ માટે પરમિશન લેવી પડે કે યુદ્ધ કરવું કે ન કરવું. હા પાડે તો લડવાનું, ના પાડે તો નહીં લડવાનું.
એટલે તમે લશ્કર રાખીને તમે તમારી રીતે લશ્કર ઉપર કાર્યવાહી ન કરી શકો. એટલે એનો પ્રતિનિધિ તો લડવાની વાત કરે તો લડવાનું, ના પાડે તો નહીં લડવાનું. એટલે આ યોજનાનું એવી રીતનો છે અમલ કરવાનો કે આ યોજનાના અમલ માટે દરેક રાજાએ પોતાના રાજ્યના એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો. ત્યાર પછીનો મુદ્દો આવે છે આ યોજના સ્વીકારનાર. એના પછીનો મુદ્દો આ યોજના સ્વીકારનાર રાજા પોતાના રાજ્યમાં અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકતો નહીં. એના પછીનો મુદ્દો આ યોજના મુજબ દેશી રાજાઓને અંગ્રેજ સૈન્ય મળતું પરંતુ તેનો ઉપયોગ કરી શકતા નહીં. લશ્કર તો મળતું, જો લડવાની વાત આવે તો તમે કહો હાલો લડાઈ કરવી છે તો અંગ્રેજ લશ્કર એમ લડવા માટે તૈયાર ન થતું. એનો પ્રતિનિધિ કે લડવું છે તો જ લડવાની વાત આવે. એટલે તમે લશ્કર રાખો પણ તમારી એમ કે યોજના હેઠળ એ લડવા માટે તૈયાર ન થાય. પેરેગ્રાફ પાડીને લખજો. ભારતના દેશી રાજાઓ માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં સલામતીનો અનુભવ કરાવતી આ યોજના રાજાઓને ગુલામીનો અનુભવ કરાવવા લાગી. ફરીથી બોલું છું. શરૂઆતમાં સલામતીનો અનુભવ કરાવતી આ યોજના ધીરે ધીરે રાજાઓને ગુલામીનો અનુભવ કરાવવા લાગી. એમાં આગળ દેશી રાજાઓ કાયર, નિષ્ક્રિય અને વિલાસી બન્યા. વિલાસીનો મતલબ થાય ભોગ વિલાસ, મોજ શોખ, મદિરાપાન કરવું, શરાબ પીવો જેવી બધી હરકતો. એમ નિષ્ક્રિય અને વિલાસી બન્યા. એમાં આગળ તેમનું યુદ્ધ પછી ડેક્સ કરજો, પછી કૌશલ શબ્દ લખજો. તેમનું યુદ્ધ કૌશલ અને શૂરવીરતા નાશ પામ્યા. જો સહાયકારી યોજનાને કારણે દેશી રાજાઓની રાજ્ય વ્યવસ્થા છે એ આખી સ્ટોપ થઈ ગઈ. એ રીતની કે અવ્યવસ્થા સર્જાઈ ગઈ, કારણ કે રાજાઓ બધા કે ભોગવિલાસી બન્યા. લડવાની જે તાકાત હતી એ નબળી પડી ગઈ, કારણ કે ભોગવિલાસને કારણે શાસન વ્યવસ્થા પ્રત્યે જે ધ્યાન જવું જોઈએ અને જે રીતનું શાસન થવું જોઈએ એ બધું નિષ્ફળ નીવડ્યું. અને એને એમ હતું કે અંગ્રેજ લશ્કર આપણે રાખ્યું છે તો લશ્કર આપણા એમ કે વિસ્તારનું ધ્યાન રાખશે. તો આવી બધી બાબતોને કારણે અરાજકતા ફેલાઈ ગઈ. જે તે રાજાઓએ આ યોજના સ્વીકારીને
તો એ રાજ્ય વ્યવસ્થાની અંદર અરાજકતા ફેલાઈ ગઈ અને આ યોજના સૌપ્રથમ સ્વીકારનાર હૈદરાબાદના નિઝામ હતા. એમ કે સહાયકારી યોજના એમ કે આપણને મદદરૂપ થશે, તો આ શબ્દ એવો છે લુભાવે એવો કે રાજાએ રાખી ખરા, પણ એમાં અંગ્રેજોની શરતો હતી અને એ શરત મુજબ એમ કે એની આ યોજના છે એ અમલમાં મૂકી શકાય, તો એ ફાયદો કરાવે એવી નહોતી, ઉલટાનું રાજાને નુકસાન જાય એ રીતની આ યોજના હતી. એટલે જ એમ કહે છે કે સહાયકારી યોજના છે એ મીઠા ઝેર જેવી હતી. ત્યાર પછી અહીંયા આ પ્રશ્ન જવાબ પૂરો થાય છે સહાયકારી યોજનાની વિશેષતાઓ. ત્યાર પછી આવે છે ખાલસા નીતિ. બીજું ખાલસા નીતિ લખો. ખાલસા નીતિ વિશે, ખાલસા નીતિની વિશેષતાઓ, એમાં પહેલો મુદ્દો, ખાલસા નીતિ એટલે, ખાલસા નીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી, રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. એમાં આગળ ખાલસા નીતિ લોર્ડ ડેલહાઉસીએ, ખાલસા નીતિ લોર્ડ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી. લોર્ડ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી. એમાં આ નીતિનો તેણે ત્રણ રીતે અમલ કર્યો. આ નીતિનો તેણે 3 રીતે અમલ કર્યો. પેલો મુદ્દો એમાં રાજ્યમાં ગેરવહીવટનું બહાનું રજૂ કરી આશ્રિત રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. આશ્રિત રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે અયોધ્યાનું રાજ્ય. જો આ મુદ્દો એવો છે, કોઈ રાજા રાજ કરતો હોય તો એના વહીવટમાં એમ કે તમને શાસન કરતા આવડતું નથી, તમારા શાસન વ્યવસ્થામાં ગેરવહીવટ, ખોટું કંઈ પણ ખોટું થતું હોય એવું એ નજરમાં આવ્યું હોય તો એ અંગેનું સૂચન કરે અને અંગ્રેજો એને એમ કે જો અમે શાસન કરીએ, જોવો કેવી રીતે શાસન કરાય. એવી રીતે આવા રાજાઓ પાસેથી રાજ્યો અને શાસન પડાવી લેતા અને એની સત્તા જે હોય એમ કે એનું રાજ્ય એ રીતે ખાલસા કરાવી પોતે ત્યાં રાજા બની જતા. એમ જો ફરીથી બોલું છું, રાજ્યમાં ગેરવહીવટનું બહાનું રજૂ કરી તેણે આશ્રિત રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. ખાલસા કરવા એટલે ખાલી કરાવવું. બીજો મુદ્દો, બિનવારસ મૃત્યુ પામેલા રાજાઓનો પુત્ર દત્તક લેવાનો હક ના મંજૂર કરીને તેમના રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે
મહારાષ્ટ્રમાં આવેલું છે, સાતારા. પછી જૈતપુર, જૈતપુર, જેતપુર નહીં, જય, બે માત્રા, જૈતપુર. બધે અલ્પવિરામ કરજો. ઝાંસી, ઝાંસી. સંબલપુર, સંબલપુર. નાગપુર, નાગપુર. આરકટ, આરકટ. તાંજોર, તાંજોર. કર્ણાટક, કર્ણાટક, વગેરે વગેરે. જો ફરીથી બોલું છું, બિનવારસ મૃત્યુ પામેલા રાજાઓનો પુત્ર દત્તક લેવાનો હક ના મંજૂર કરીને તેમના રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે સાતારા, જૈતપુર, ઝાંસી, સંબલપુર, નાગપુર, આરકટ, તાંજોર, કર્ણાટક વગેરે. જો આ જે મુદ્દો લખાયો છે એનો અર્થ એવો થાય કે રાજા હોય અને વારસદાર તરીકે એનો પુત્ર હોય તો ઉત્તરાધિકાર તરીકે એ એના પુત્રને ગાદી સોંપે. ધારો કે કોઈ રાજા એવો છે કે એને પોતાનો પુત્ર હોય અને મૃત્યુ પામ્યો હોય તો ઉત્તરાધિકાર તરીકે એ કોઈનો કુટુંબમાંથી દત્તક પુત્ર લઈને એને ગાદી ન સોંપી શકે. તો આવો દત્તક પુત્ર તરીકેનો જે કાયદો નિયમ હતો ને એ અંગ્રેજોએ ના મંજૂર કર્યો હતો. જો આના માટેનું ઉદાહરણ આપણે એવું એક આવે છે, ઝાંસી, ઝાંસીની રાણી. એને એનો પુત્ર હતો પણ એ મૃત્યુ પામ્યો હતો એટલે એને કુટુંબમાંથી એક દત્તક પુત્ર લીધો હતો. તો દત્તક પુત્ર માટેનો ગાદીનો જે હક હોય ગાદી માટેનો એ અંગ્રેજોએ ના મંજૂર કર્યો હતો અને અંગ્રેજોએ ઝાંસી ખાલસા કરાવીને કબજે કરવું હતું. પણ રાણી એના માટે 1857ના સંગ્રામમાં આ હક લઈને જ એ અંગ્રેજો સામે એને યુદ્ધ કર્યું હતું. એને કોઈ સંજોગોમાં એના જીવતાજી અંગ્રેજોને ઝાંસી સોંપવું નહોતું. પણ જીત, જપ્તી અને ખાલસા એ ડેલહાઉસીની એક યોજના હતી કે આવા કોઈ પણ બહાના હેઠળ જો કોઈ આવું શાસન હોય રાજાઓનું તો એ ખાલસા કરાવી કંપની શાસનની હકુમત સ્થાપી અને કંપનીનો વિસ્તાર વધારો એવી એની દાનત હતી. એના પછીનો મુદ્દો આવે છે, લગજોઈ. તેણે યુદ્ધો દ્વારા જીતેલા રાજ્યો ખાલસા કર્યા. યુદ્ધો દ્વારા જીતેલા રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે તેણે શીખોને યુદ્ધમાં હરાવીને પંજાબ ખાલસા કર્યું. એમાં આગળ તેણે મ્યાનમારના રાજાને મ્યાનમાર યાની બર્મા આપણો અત્યારે ભારતનો પૂર્વમાં આવેલો પાડોશી દેશ છે. મ્યાનમારના રાજાને હરાવીને તેની પાસેથી રંગૂન સહિતનો પેગુ પ્રાંત, ત્યાં એ શહેરના નામ છે રંગૂન અને પેગુ. રંગૂન સહિતનો પેગુ પ્રાંત પડાવી લીધો. પેગુ પ્રાંત પડાવી લીધો. પેરેગ્રાફ પાડીને લખજો. આમ લોર્ડ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના ઘણા દેશી રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી
પ્રદેશોમાં જોડી અંગ્રેજ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અંગ્રેજ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. જો હમણાં આપણે ત્રીજો મુદ્દો લખ્યો ને એમાં શું કીધું? તેણે યુદ્ધો દ્વારા જીતેલા રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે તેણે શીખોને યુદ્ધમાં હરાવીને પંજાબ ખાલસા કર્યું. હવે જો પંજાબના રાજા હતા રણજીતસિંહ મહારાજ, એને પંજાબના કેસરી સિંહ તરીકે ઓળખવામાં આવતા હતા, એમ કે એનું જે શાસન હતું એ બહુ મજબૂત હતું અને એને અંગ્રેજ અફસરોની મદદથી જ એનું લશ્કર એને મજબૂત કર્યું હતું. પણ એના જીવતાજી અંગ્રેજો એના વહીવટમાં દખલગીરી નહોતા કરી શક્યા. પણ જેવું રણજીતસિંહ મહારાજનું મૃત્યુ થયું એટલે શીખો સત્તા માટે, ગાદી માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. એટલે અંગ્રેજોએ એમાં દખલગીરી શરૂ કરી અને એ રાજ પડાવી લીધું અને શીખો છે એ ઝઘડતા રહી ગયા અને અંગ્રેજોએ એ રાજ્ય જીતીને યુદ્ધમાં એને હરાવીને અંગ્રેજ કંપની શાસનમાં એને ભેળવી દીધું. આવી રીતે એની લોર્ડ ડેલહાઉસીની યોજના હતી જીત, જપ્તી અને ખાલસા. એટલે કે કોઈ પણ બાના હેઠળ એમ કે તમે વહીવટ કરતા નથી આવડતો અથવા તમારો પોતાનો પુત્ર નથી, દત્તક પુત્ર છે, નબળા રાજાઓનું શાસન નબળું જોઈને એવા રાજાઓ સાથે યુદ્ધ કરીને અને એ રાજ્ય પડાવી લેતા અને કંપની શાસન સાથે ભેળવી દેતા. આ એની એક જાણી જોઈને અપનાવેલી એક યોજના હતી, જેના કારણે એ લોકો આપણા દેશ ઉપર હાવી બની ગયા અને શાસન પડાવી લેતા હતા અને રાજ કરતા હતા અને કંપની શાસનનો વિસ્તાર વધારતા હતા. અહીંયા આ બે પ્રશ્ન જે છે, સહાયકારી યોજના અને ખાલસા નીતિની વિશેષતાઓ, એ બે પૂરા થયા છે. હવે આના પછીનું આપણે નવું લેસન લઈ છીએ, 5મું લેસન, પ્રાકૃતિક પ્રકોપો. જો કે અગાઉ એ સમજાવી દીધું છે, અત્યારે આપણે સ્વાપૂર્તિ કરીએ છીએ. એટલે આ લેસનના વિકલ્પો હું અહીંયા બોલતી જાઉં છું અને તમારે સ્વાની અંદર પૂર્તિ કરતી જવાની છે. એક એક પ્રશ્ન બોલીશ. લેસન છે 5મું, પ્રાકૃતિક પ્રકોપો. હવે જો મેં અહીંયા વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા વિધાનો અને જોડકાની નોંધ કરી છે. હવે જો હું સ્વાના આધારે પ્રશ્નોત્તરી બોલતી જાઉં છું અને જવાબ શું આવે છે એ કહેતી જાઉં છું. પ્રાકૃતિક પ્રકોપો, લેસન 5મું, પહેલો વિકલ્પ, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીની નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? એમાં નીચે 4 વિકલ્પો આપ્યા છે. એમાં જવાબ આવે છે બી, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ત્યાર પછીનો આવે છે બીજો વિકલ્પ, જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો કેટલા છે? એનો જવાબ આવે છે ડી, 4. ડી, 4. એના પછીનો વિકલ્પ છે, જ્વાળામુખી પર્વતના પ્રકાર કેટલા છે? જ્વાળામુખી પર્વતના 3 પ્રકાર છે. એમનો જવાબ આવે છે એ, 3. ત્યાર પછી આવે છે ચોથું, સુનામી મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે? એમાં જવાબ આવે છે સી, 700 થી 1600 કિમી. 700 થી 1600. ત્યાર પછીનું 5મું આવે છે, જાપાનમાં સુનામીની મોટી હોનારત ક્યારે થઈ હતી? જાપાનમાં સુનામીની મોટી હોનારત ક્યારે થઈ હતી? એનો જવાબ આવે છે ડી, 11 માર્ચ 2011ના રોજ. 11 માર્ચ 2011ના રોજ. ત્યાર પછીનું આવે છે છઠ્ઠો પ્રશ્ન, વિકલ્પ, દુષ્કાળની સંભાવના ઓછી કરવા માટે શેનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? દુષ્કાળની સંભાવના ઓછી કરવા માટે શેનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? એમાં બી જવાબ આવે છે વાતાવરણનું. વાતાવરણનું. જો અહીંયા વિકલ્પો પૂરા થયા ત્યાર પછી આવે છે ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાઓ બધી મેં અહીંયા લખી છે ડેસ્કમાં, જે કાંઈ આવે છે એ, અને હું બોલતી જાઉં છું અને તમે લખતા જાજો. પહેલી ખાલી જગ્યા આવે છે, આંતરિક ડેસ્કને કારણે ભૂકંપ થાય છે. ભૂકંપ થાય છે, ભૂસંચલન. ડેસ્કમાં આવશે ભૂસંચલન, પહેલી ખાલી જગ્યા. ત્યાર પછીનું આવે છે બીજું, ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના ડેસ્ક કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. તો બીજી ખાલી જગ્યા આવે છે નિર્ગમન. નિર્ગમન. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા આવે છે,
ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. ત્રીજી ખાલી જગ્યામાં આવશે વેગ. જો વેગ તીવ્ર પણ હોય, મધ્યમ પણ હોય અને હળવા માત્ર ખાલી ધ્રુજારી આવે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા આવે છે લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા. ખાલી જગ્યામાં આવશે ફળદ્રુપતા વધે છે, ફળદ્રુપતા. ત્યાર પછીની આવે છે પાંચમી ખાલી જગ્યા જ્વાળામુખીના ઢોળાવો પરની. ખાલી જગ્યામાં આવશે પોટાશયુક્ત. પોટાશયુક્ત માટી ઘણી ફળદ્રુપ હોય છે. ત્યાર પછીની આવે છે છઠ્ઠી ખાલી જગ્યા ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ભૂકંપ કેન્દ્ર. ખાલી જગ્યામાં આવશે ભૂકંપ કેન્દ્ર કહે છે. ત્યાર પછીની આવે છે સાતમી ખાલી જગ્યા વંટોળ કે ઝંઝાવાત. જો આ ખાલી જગ્યામાં બે ડેક્સ આપ્યા છે. પહેલામાં આવશે વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. ત્યાર પછીની આવે છે આઠમી ખાલી જગ્યા નદીનામાં આવતા ધસમસતા. નદીમાં આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે, પૂર. આઠમી ખાલી જગ્યામાં પૂર. ત્યાર પછીનું આવે છે નવમી ખાલી જગ્યા ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર ચક્રવાત સર્જાય છે. ત્યાર પછીની આવે છે દસમી ખાલી જગ્યા પેલા ડેક્સ આપ્યો છે ના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે. તો વન્ય સંપત્તિને ક્યારે થાય? દાવાનળ. એમાં આવશે દાવાનળ. દાવાનળના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે. ત્યાર પછીની 11મી ખાલી જગ્યા ભૂસ્ખલનને કારણે કોંકણ પ્રદેશ છે મહારાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટ. કોંકણ રેલવે વ્યવહાર વારંવાર ખોરવાઈ જાય છે, કોંકણ. ત્યાર પછી આવે છે 12મી ખાલી જગ્યા ભૂકંપની નોંધ ભૂકંપ આલેખ યંત્ર. ભૂકંપ આલેખ યંત્ર દ્વારા લેવાય છે, જેને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. ત્યાર પછીની આવે છે 13મી ખાલી જગ્યા સુનામી અને વાવાઝોડું સાગર કાંઠે અથવા દરિયા કિનારે ભારે વિનાશ સર્જે છે. સુનામી અને વાવાઝોડું સાગર કાંઠે અથવા દરિયા કિનારે ભારે વિનાશક સર્જે છે. જો અહીંયા આપણે આ લેસનના વિકલ્પો અને ખાલી જગ્યા કરી છે, ખરા ખોટા વિધાનો અને જોડકા બાકી રહીએ છે, એ હવે આના પછીના પીરિયડમાં કરશું. આજનો આપણો પીરિયડ અહીં પૂરો થાય છે. અહીં સુધી આટલું આપણે રાખ્યું.